હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે. આજે આપણે વધેલી રોટલીનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી, એકદમ હેલ્ધી અને કંઈક અલગ જ, અને એ પણ ફક્ત 2 ચમચી તેલથી જ એક નવો જ નાસ્તો બનાવવાના છીએ ફ્રેન્ડ્સ. હા, ટેસ્ટમાં તો એટલો ભયંકર છે કે ખાવાની મજા જ પડી જવાની છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા વધેલી રોટલી જોઈ રહ્યા છો, તો આ વધેલી રોટલીનો આપણે ઉપયોગ કરીને તેનો લીલો ચેવડો બનાવીશું. હા ફ્રેન્ડ્સ, સાચું સાંભળ્યું તમે. આજે આપણે રોટલીનો ઉપયોગ કરીને લીલો ચેવડો બનાવવાના છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ કાઠિયાવાડી ચટાકાને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો, જેથી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચતી રહે. અને હા, જો તમને મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ લાઈક કરજો, અને જો માહિતી ઉપયોગી લાગતી હોય તો તમારા સગા સંબંધી સુધી વિડીયો શેર કરજો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો, આ નાસ્તો તમને સવારની ગરમ ગરમ ચાય સાથે મળી જાય તો કંઈક મજા જ પડી જવાની છે, અને સાંજના ડિનરમાં મળી જશે તો પણ મજા આવી જશે. તો ચાલો બનાવીએ વધેલી રોટલીમાંથી કંઈક નવું જ. અહીંયા મારી પાસે 6-7 રોટલી વધી હતી, તેનો હું ઉપયોગ કરી એક યુનિક નાસ્તો બનાવી રહી છું. છેલ્લી એક રોટલી મેં છોડી દીધી છે, અને આ રીતે આપણે 6-7 રોટલી લીધી છે. તેને આપણે હાથથી જ મોટા મોટા પીસ કરી દેવાના છે, અને જે એવડા પીસ કરવાના છે કે જેનાથી દળવામાં બહુ મુશ્કેલી ના થાય. અને આ રીતે મિક્સર જારમાં એડ કરી દઈશું, અને આપણે તેને મિક્સર જારમાં દળી દેવાનું છે. મિક્સર જારમાં દળતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે અધકચરું નહીં, પણ એકદમ સરસ ભૂકો થઈ જાય ત્યાં સુધી આપણે તેને દળવાનું છે. તો આ રીતે એકદમ સરસ આપણો ભૂકો થઈ ગયો છે. જરા પણ રોટલીના પીસ ના રહેવા જોઈએ. આ રીતે આવો ભૂકો થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સર જારમાં દળી લઈશું. તો અહીંયા આપણો રોટલીનો જે ભૂકો ચેવડા માટેનું અગાઉનું જે મિશ્રણ છે એ તૈયાર છે. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. બધું જ આ મિશ્રણ, દળેલી રોટલી આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તો બનાવશો ને એટલો ટેસ્ટી બનવાનો છે કે તમે તેનો સ્વાદ નહીં ભૂલી શકો. ખરેખર ફ્રેન્ડ્સ, અને ચા સાથે તો આનો સ્વાદ 4 ગણો વધી જશે, અને એકદમ ટેસ્ટી લાગશે. જો તમે જોઈ રહ્યા છો, એકદમ બારીક એવો આપણો આ ભૂકો રેડી થઈ ગયો છે. અહીંયા હવે આપણે મીડિયમ સાઇઝના, બહુ તીખા નહીં બહુ મોળા નહીં એવા 3 મરચાં લીધા છે. તેને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે. અને જો તીખાશ વધારે ભાવતી હોય તો મરચાંનું પ્રમાણ તમે વધારી પણ શકો છો. તો આ રીતે આપણે ઝીણા ઝીણા સમારીને 3 મરચાં લીધા છે. હવે આપણે અહીંયા 1.5 ચમચી જેટલું તેલ મૂક્યું છે. તેમાં આપણે થોડા કાજુ બદામના ટુકડા તળી લેવાના છે. વઘાર કરતા પહેલા તળેલા કાજુ બદામનો ટેસ્ટ ખૂબ જ ક્રન્ચી લાગતો હોય છે, અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. એટલા માટે આપણે તેને પહેલા જ તળી લઈશું અને તેને કાઢી લઈશું બહાર. ત્યારબાદ આપણે લીલા ચેવડા માટેનો વઘાર કરીશું. તો અહીંયા તેલ આપણું જે કાજુ બદામ સાતળ્યા એ જ તેલ છે, એમાં આપણે થોડું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ હિંગ એડ કર્યા બાદ આપણે ઝીણા ઝીણા સમારેલા 3 મરચાં એકદમ સરસ રીતે સાંતળાઈ જાય ત્યાં સુધી તેને આપણે થવા દઈશું. થોડો મીઠો લીમડો એડ કરી દઈશું. ચમચા વડે મિક્સ કરી દઈશું, અને એકદમ સરસ મરચાં સાંતળી લેવાના છે. ત્યારબાદ આપણે 2 ચમચી જેટલા વ્હાઈટ તલ લીધેલા છે. તલને પણ આપણે સારી રીતે એકદમ સરસ એવા મિક્સ કરી દેવાના છે. તલ અને મરચાં આપણા સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે મરચાં અને તલવાળા તેલમાં જ હળદર એડ કરી દેવાની છે, જેથી એનો કલર ખૂબ જ સરસ આવે. એટલા માટે આપણે પહેલાં અગાઉથી જ હળદર એડ કરી દીધી છે. ત્યારબાદ આપણે જે રોટલી દળીને રાખી છે તે મિશ્રણ એડ કરી દેવાનું છે. હા ફ્રેન્ડ્સ, બધું જ મિશ્રણ આપણે તેમાં એડ કરી દઈશું. આમ આ રેસીપી બનાવતી વખતે તમારે તેલનો ઉપયોગ ઝાઝો કરવાનો નથી, ફક્ત 1 થી 2 ચમચી તેલ જ વાપરવાનું છે. તો પણ તમારો આ નાસ્તો એકદમ ક્રિસ્પી, એકદમ ક્રન્ચી અને લીલો ચેવડા જેવો ટેસ્ટ આવશે. એવો
નાસ્તો બનીને તૈયાર થશે. હા ફ્રેન્ડ્સ, યાદ રાખજો કે તેલનો વધારે ઉપયોગ જરા પણ કરવાનો નથી. આ રીતે આપણે રોટલીનો ભૂકો નાખી દીધા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. શરૂઆતમાં મિક્સ કરવામાં થોડી વાર લાગે છે, પણ થોડું સતળાઈ જશે ત્યારબાદ સરસ રીતે આપણું આ રોટલી મિક્સ થઈ જશે. અને આપણે આ રીતે સતત તેને મિક્સ કરતા રહીશું અને 5-7 મિનિટ સુધી રહેવા દેવાનું છે. જો આ રીતે 1 ચમચાથી ના ભાવે તો કોઈ પણ 2 ચમચાનો યુઝ કરીને આ રીતે તમારે બધું જ એકબીજા સાથે મિશ્રણ મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. આ સમયે જો તમારે લસણ નાખવું હોય તો લસણ પણ નાખી શકો છો, પણ હું સ્કીપ કરું છું, મેં લસણ નાખ્યું નથી. જો તમને લસણનો ટેસ્ટ સારો લાગતો હોય તો નાખી શકો છો. થોડું મીઠું એડ કરી દીધું, 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દીધું. પાછું આપણે તેને સરસ રીતે એકદમ મિક્સ કરી દઈશું. બસ આ રીતે જ આપણે તેને થવા દેવાનું છે. અંદાજે વચ્ચે 2-3 મિનિટ વચ્ચે હલાવતા રહીશું અને આ રીતે આપણે તેને એકદમ સ્લો ફ્લેમ પર જ થવા દેવાનું છે. એટલે આ રીતે આપણે ધીમા ગેસે થવા દઈશું એટલે તે એમાં ક્રન્ચીનેસ આવી જશે અને ટેસ્ટ પણ વધી જશે. તો આ રીતે આપણે તેને હલાવતા રહીશું અને નીચે ચોટે નહીં તેનું ધ્યાન રાખતા રહીશું. તો એકદમ સરસ રીતે આપણું આ રોટલીનો લીલો ચેવડો બની રહ્યો છે. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ. 1 ચમચાથી ના ફાવે તો 2 ચમચીનો યુઝ કરી આપણે તેને હલાવી દઈશું. તો અંદાજે 5થી 7 મિનિટ સુધી આ રીતે આપણે તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. 1 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. આ સમયે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને બધું જ મિશ્રણ એક સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે ફરી તેને મિક્સ કરી દઈશું. તો એકદમ સરસ એવો આપણો રોટલીનો ચેવડો હવે બની જવા જ આવ્યો છે ટૂંક સમયમાં જ. તો ત્યારે અને થોડું ઠંડુ થાય ત્યારે જો તમને સ્વીટનેસ ટેસ્ટ ભાવતો હોય તો દળેલી ખાંડ 1 ચમચી જેટલી નાખવાની છે. આનાથી સ્વીટ ટેસ્ટ નહીં આવે, પણ આમ થોડું ટેસ્ટ બેલેન્સ થાય એવું લાગશે એટલા માટે 1 ચમચી દળેલી ખાંડ. જો તમને જરા પણ ગળ્યો ટેસ્ટ ના ગમતો હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા આપણે થોડી દ્રાક્ષ નાખી છે, તેને ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું. આ ચેવડો આપણો રજવાડી લીલો ચેવડો બનીને તૈયાર થશે. હા ફ્રેન્ડ્સ, ખરેખર ખાવાની ખૂબ મજા આવશે અને આપણને જ્યારે સાંજે કશુંક લાઇટ ખાવાનું મન હોય ને ત્યારે પણ આપણે આને બનાવીને ખાઈ શકીએ છીએ. તો અહીંયા મેં સિંગદાણા પણ તળી લીધા હતા, જે મેં તમને અગાઉ બતાવવું ભૂલી ગઈ હતી. આ રીતે આપણે તળીને સિંગદાણા એડ કરવાના છે, પછી તળેલા કાજુ બદામ છે એડ કરવાના છે. ગાર્નિશિંગ માટે હું થોડું બંને સાઈડમાં રાખી રહી છું. તો આ લીલા ચેવડામાં સિંગદાણાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે, કાજુ બદામનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને પાછો ફટાફટ બની જાય તેવો આપણો આ લીલો ચેવડો, રોટલીનો લીલો ચેવડો બનીને તૈયાર છે. ખરેખર એકવાર તો ટ્રાય કરજો જ. આ રેસીપી ખૂબ જ સરસ છે. જો તમે એકવાર લીલો ચેવડો આ રીતે બનાવીને ખાશો તો તેનો ટેસ્ટ તમે કદાચ ભૂલી તો નથી જ શકવાના અને ચાહી કરીને તમે 5-7 રોટલી તો વધારે બનાવવાના જ છો. તો એકદમ ટેસ્ટી, એકદમ હેલ્ધી આપણો લીલો ચેવડો રેડી છે. તેને ધાણા નાખીને આપણે ગાર્નિશિંગ કરી દઈશું. ખૂબ જ સ્વાદિષ્ટ એવો આપણો લીલો ચેવડો રેડી છે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.